નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરમગુરુ પાઠશાળા સંકુલમાં આવેલ સતકેવલ વિદ્યા મંદિરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું ધર્મેન્દ્રસિંહ ઝાલા, ધોરણ 10 સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 વન અને વન્યજીવન સંસાધન તેનો ભાગ 2 આપણે એનો અભ્યાસ કરીશું. વન્યજીવ સંરક્ષણ યોજના, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષિત ક્ષેત્રો વિશે આપણે જોઈશું. વન્યજીવન સંરક્ષણ યોજના. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ જ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓ આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. તો સરકારે વન્ય પ્રાણીઓને બચાવવા માટે વન્યજીવ સંરક્ષણ યોજનાઓ લીધી છે. ઘણા ભવિષ્યમાં લુપ્ત થવાના પ્રાણીઓ, પક્ષીઓ, પ્રજાતિઓના રક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરી છે. તેમાં એક જોઈએ, વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નરવીનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. તો 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. 20મી સદીની શરૂઆતમાં પણ વાઘ હતા. અત્યારે વાઘનું પ્રમાણ બહુ જ ઓછું થઈ ગયું છે. 1971માં વાઘ બચાવવાના હેતુ પરિયોજનાઓ શરૂ કરાય. હવે આ પરિયોજનાઓમાં શું, તો કુદરતી આવાસોમાં સુરક્ષિત રાખવા, એટલે કે જંગલોમાં તે છૂટા હરીફરી શકે. રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં પણ આવ્યા છે. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં યોજના કાર્યરત છે. એટલે વાઘને બચાવવા માટે 44 જેટલા ક્ષેત્રોમાં, જંગલોમાં આ વાઘ બચાવવા માટેના યોજનાઓ ચાલી રહી છે. દીપડા એ બિલાડી કુળનો છે. સિંહ અને વાઘની તુલનામાં નાનું કદ ધરાવે છે. તેની વસ્તી સમગ્ર ભારતમાં જોવા મળે છે. તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે છે. દીપડા કાળા રંગના પણ સંપૂર્ણ હોય. દીપડો છે બિલાડી કુળનો છે, એટલે બિલાડીઓમાંથી તૈયાર થઈ અને વર્ષો જતાં એ દીપડાનું પ્રમાણ પામે. સિંહ અને વાઘની તુલનામાં તે નાનું કદ પણ ધરાવે છે. ગુજરાતના જંગલોમાં તે મોટી સંખ્યામાં છે. દીપડાઓ મોટી સંખ્યામાં ગુજરાતના જંગલોમાં જોવા મળે છે. તે અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. તે લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેના ચિત્તાના નામે ઓળખે છે દીપડો, પણ લોકો એના જે ઉપર જે ચાઠાઓ છે કાળા, એ ચાઠાઓને કારણે ચિત્તાના નામે પણ ઘણા લોકો તે દીપડાને ઓળખે છે. હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. તેનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરોના માર્ગોનું સંરક્ષણ કરવું એ છે. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. તો હાથીઓને બચાવવા માટે કુદરતી નિવાસસ્થાનો કર્યા છે. હાથીઓ કુદરતી આવાસોમાં સંરક્ષણ પામી શકે છે. સ્થળાંતરોનું માર્ગોનું સંરક્ષણ પણ કરવું જરૂરી છે. હાલમાં જે દેશમાં જે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો હાથીઓ માટે સંરક્ષિત રાખવામાં આવ્યા છે, એટલે એવા જંગલ વિસ્તારો છે. આ યોજના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. એટલે હાથીઓને બચાવવા માટે જે પ્રયત્નો થયા તેના કારણે હાથીઓની સંખ્યામાં વધારો થયો. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. તો ઘણા લોકો હાથીઓને મંદિરોમાં રાખવામાં આવે છે. ઘણા દક્ષિણ ભારતના મંદિરોમાં
જોવા મળે છે, કેરળમાં પણ જોવા મળે છે. તો હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી આ હાથી પરિયોજના કરે છે. ચિત્તો ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થઈ ગયેલ છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. પહેલાં ચિત્તાઓ ઘણા ભારતની અંદર જોવા મળતા હતા, અત્યારે નામશેષ એટલે હવે જોવા મળતા નથી. માત્ર આફ્રિકા ખંડમાં જ, આફ્રિકાના વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં તે બંધન અવસ્થામાં જોવા મળે છે. આ ચિત્તો છે બંધન અવસ્થા એટલે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. ગેંડા પરિયોજના. આ પરિયોજના એકશિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. અસમની અંદર આ એકશિંગી ગેંડાઓ જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે, એટલે બહુ ઓછા છે. પશ્ચિમ બંગાળના સુંદરવન જે જંગલ વિસ્તાર છે તે વિસ્તારમાં પણ આ એકશિંગી ગેંડો જોવા મળે છે, બહુ ઓછા છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. એટલે આપણા ભારતના ગેંડાઓમાં 3000 સુધીની સંખ્યા જોવા મળે એ માટેનો લક્ષ્યાંક ભારત સરકારનો છે. ગેંડા પરિયોજના એકશિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવેલી છે. એકશિંગી ભારતીય ગેંડો અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રોમાં, બંગાળમાં સુંદરવનના વિસ્તારોમાં તે જોવા મળે છે. સુંદરવન નામનું જંગલ વિસ્તાર છે. આ એકશિંગી ગેંડો બાજુમાં ચિત્ર આપેલું છે. એના શિંગડામાંથી દવા બનાવવામાં તેનો શિકાર થાય છે. જેના નાક ઉપર એક શિંગડું છે, શિંગડાને કાપી, આમ તો આ ભારતીય ગેંડાઓને મારી નાખીએ, શિંગડાનું દવા બને છે એટલે મારી નાખવામાં આવે છે, એનો શિકાર થાય છે. તે તૃણાહારી જીવ છે, તે ઘાસ ખાય છે, એટલે તૃણાહારી જીવ છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. હવે જંગલોમાં, આસામના જંગલોમાં તેને બ્રહ્મપુત્રના દલદલના વિસ્તારોમાં એની સંખ્યા વધારવા માટેના પ્રયત્નો થયા છે. 4 નંબર છે ઘડિયાળ પરિયોજના. તો મગરની એક પ્રજાતિ છે, તેનું સ્વરૂપ આપણે આ ફોટોગ્રાફ્સમાં બતાવવામાં આવ્યું છે. તો મગરની પ્રજાતિ ઘડિયાળ જોવા મળે છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. હવે આ મગર પરિયોજના આપણે જે ઘડિયાળ જે જોઈ એ મીઠા પાણીમાં આ મગરની પ્રજાતિ છે. 1970ના દશકામાં એટલે 10 વર્ષ લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના ઘડિયાળ મગર પરિયોજના શરૂ કરી છે. 5મું ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર, તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. આ ગીધ નામનું પક્ષી છે જે ઉપર આકાશમાં ખૂબ ઉડતું હોય છે. નીચે ઢોર મરી જાય, ગાયો ભેંસો, એ ઢોરનું તે માંસ ખાય છે. ગીધની પણ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ છે. એટલે ગીધ એ કુદરતનો સફાઈ કામદાર પણ કહેવાય છે, કારણ ઢોરનું માંસ ખાય અને ઢોરના માંસથી પોતાનું જીવન ચલાવતા હોય છે. એટલે બહુ જ આકાશમાં પણ ઉડતા હોય જોવા મળે છે. એટલે ગીધ અત્યારે જોવા મળતા નથી. ક્યાં બચાવવા માટેના પ્રયત્નો અત્યારે સરકાર કરી રહી છે. હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. હિમદીપડા એટલે જે હિમાલયના જંગલ વિસ્તારોમાં અથવા તો પર્વતીય વિસ્તારોમાં બરફમાં આ હિમદીપડા જોવા મળે છે. સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તેની હેતુથી 2000માં આ પરિયોજના પણ શરૂ કરાય છે. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીઓમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. તો જુદા જુદા કાશ્મીરી મૃગને બચાવવા માટે, લાલ પાંડાને બચાવવા માટે, વિશિષ્ટ હરણની જાતિ જે મણિપુરમાં જ જોવા મળે છે તે થામિલ પરિયોજના,
ગંગા બ્રહ્મપુત્રના નદીઓમાં ગંગા ડોલ્ફિન માછલી જોવા મળે છે, તેની પરિયોજનાઓ પણ અત્યારે સરકાર દ્વારા કાર્યરત છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં તફાવત છે. આપણે તેનો પરિચય મેળવીએ તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર એક રીતે જોવા જઈએ તો બધું જંગલ વિસ્તારનું જ, વન્યજીવોનું જ ગણાય, પણ ત્રણેયનું અલગ અલગ તફાવત પણ તેમાં છે. એમાં નંબર 1 અભયારણ્ય. તો અભયારણ્ય કોને કહેવાય? ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્ય જે જંગલ વિસ્તાર હોય ત્યાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. બીજું, સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. તો અભયારણ્યમાં શું થાય? જ્યાં સત્તા અધિકારી હોય એની પાસેથી પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવવામાં આવે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. તો વન્યજીવ અભયારણ્ય કોને કહેવાય? તો કોઈ એક વિશિષ્ટ પ્રજાતિ માટે, એને કોઈક એક વાઘ હોય, સિંહ હોય, કોઈ પણ હરણ હોય કે કોઈ પણ પ્રાણી પશુ પંખીઓ માટે, પ્રજાતિ માટે સંરક્ષણ માટે અભયારણ્યની યોજના હોય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. તો રાજ્ય સરકાર એનું ધ્યાન આપે છે. અભયારણ્ય તો કયા કયા જગ્યાએ અભયારણ્યો આવેલા છે? પેરિયાર, ચંદ્રપ્રભા, એત્તુનાગરમ અભયારણ્ય જાણીતા અભયારણ્યો છે. તો જુદા જુદા ભારતમાં ઘણી બધી જગ્યાએ અભયારણ્યો આવેલા છે. તો પેરિયાર, ચંદ્રપ્રભા અને એત્તુનાગરમ અભયારણ્યો જાણીતા છે, જે નકશામાં પણ આપણને બતાવેલા જોવા મળે છે. તો આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ જુદા જુદા અભયારણ્યો આવેલા છે. વન્યજીવ અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ આ નકશાની અંદર જોઈ શકાય છે. પાઠ્યપુસ્તકમાં પણ નકશામાં તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. હવે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. નંબર 2 રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યની તુલનામાં વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. વધારે સંરક્ષિત ક્ષેત્ર એ રાષ્ટ્રીય ઉદ્યાન ગણાય છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. એકથી વધારે એટલે વૃક્ષો બચાવવા માટે, પક્ષીઓ બચાવવા માટે અને પ્રાણીઓને બચાવવા માટે, એટલે એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર પણ સમાવિષ્ટ હોઈ શકે છે. પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગાયો, ભેંસો, બકરી કે કોઈ ઘેટા બકરાઓને ચરાવવામાં આવતું નથી, એટલે પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે. રાજ્ય સરકાર પણ ધ્યાન આપે છે અને કેન્દ્ર સરકાર પણ એનું ધ્યાન આપે છે. કાઝીરંગા, કોર્બેટ નેશનલ પાર્ક, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી ગીર અને દચીગામ વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમમાં આવ્યું છે. કોર્બેટ નેશનલ પાર્ક છે પણ હિમાચલ પ્રદેશમાં છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે જામનગર પાસે. ગીર, જૂનાગઢમાં ગીર અભયારણ્ય જે સિંહને બચાવવા માટે, અને દચીગામ વગેરે, એ દચીગામ છે ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં આવેલું છે, વગેરે અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. જૈવ આરક્ષિત ક્ષેત્રો. તેની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરાય છે. તો વનસ્પતિ, જીવજંતુ, જમીન ઉપરાંત ત્યાં માનવ સમુદાયો વસતા હોય તો એનું જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરાય છે. જૈવ વિવિધતા બાબતે સંશોધનો ત્યાં ચાલી રહ્યા, એટલે કે વૃક્ષો, ઝાડવા, બીજા પ્રાણી, પશુ, પંખીઓ. પછી પ્રશિક્ષણ માટેની, એટલે શાળાના કોલેજોના બાળકો માટે, યુવાનો માટે ત્યાંની વ્યવસ્થા પ્રશિક્ષણ માટે અપાય છે, એટલે ત્યાં શીખવાડવામાં પણ આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારમાં તમામ પ્રકારની બહારની
માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. ત્યાં જૈવ આરક્ષિત ક્ષેત્રમાં શું હોય? બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિમીથી પણ મોટો હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરબન, પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. તો આપણે નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, આંદામાન નિકોબારમાં ગ્રેટ નિકોબાર, પછી સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલું છે, અને પંચમઢી વગેરે દેશના મહત્ત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. તે ઉપરાંત જોઈએ તો ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું. તો આપણા કચ્છમાં ઘોરાડ નામનું પ્રાણી છે, એ જંગલી ગધેડા જે કહેવાય છે, કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિને કારણે એ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું. જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે અને અભયારણ્ય? તો ગુજરાતમાં જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્ર 18 છે. ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો 18, રાષ્ટ્રીય ઉદ્યાનો 103 અને અભયારણ્ય 531 છે. તો ગુજરાતમાં જોઈએ તો જૈવ આરક્ષિત ક્ષેત્ર 1, જેમણે આપણે વાત કરી કચ્છના નાના રણમાં એ જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન 4 છે અને અભયારણ્ય ગુજરાતમાં 23 છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રખાય તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુઓની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ સજીવ દૂર થતાં લાંબે ગાળે તેના પરિણામે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. તો આવા આયોજન દરમિયાન જીવસૃષ્ટિ પર દુષ્પ્રભાવો પડે છે, મારી નાખવામાં આવે છે. જંગલોમાં પણ સંપૂર્ણ નષ્ટ થાય છે, ક્યારેક પ્રજાતિઓ પણ સંપૂર્ણ નષ્ટ થાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સંકટ આવી પડે છે અને દૂરવર્તી સંકટ પણ જોવા મળે છે. ક્યારેક વિક્ષોભ પણ અનુભવાય છે. જ્યારે કોઈ જીવ નષ્ટ થઈ ગયો હોય સમગ્ર રીતે, ત્યારે નૈસર્ગિક તંત્ર પણ તૂટી પડતું હોય છે. મનુષ્ય સુધી આ અસરો પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આજે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા, આપણા ખાસ કરીને પ્રાણી જીવસૃષ્ટિને પણ નાશ થયો છે, જેનું આપણે બેકાળજી પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા આયોજનબદ્ધ વિકાસ કરીશું તો વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. તો આપણે પણ પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કેળવવો જોઈએ. હેણોત્રો, આવું નામ તમે સાંભળ્યું હશે. તો આ પ્રાણી શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં આવેલા ખારયુક્ત જંગલ અને ઘાસભૂમિ, રણ પ્રદેશ કે અર્ધરણ પ્રદેશમાં વસે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના નાના અને મોટા રણમાં બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં તેની વસ્તી છે. તો કચ્છમાં ગુજરાતના નાના અને મોટા રણમાં જોવા મળે છે. બન્ની વિસ્તાર, કચ્છનો બન્ની વિસ્તાર કહેવાય છે. નારાયણ સરોવરમાં પણ આ વસ્તી જોવા મળે છે હેણોતરાની. શિયાળથી થોડું ઊંચું, ભરાવદાર, ગોળ મોઢું અને ઊંચા કાનથી તે ઓળખી શકાય છે. એના કાન ઊંચા છે, ગોળ મોઢું હોય છે, ભરાવદાર અને ઊંચું હોય છે. નાના કદના પક્ષીઓ અને પ્રાણીઓનો તે શિકાર કરે છે. પોતાના ખોરાક માટે શું કરે છે? નાના કદના પક્ષીઓને તે મારે છે અને પ્રાણીઓનો પણ તે નાના કદના પ્રાણીઓનો પણ શિકાર કરે છે. તેના પદચિહ્નો પરથી તેની ઉપસ્થિતિ જાણી શકાય છે. તો આ હેણોત્રો છે, પોતાના એના પગ ચિહ્નો ઉપરથી કયા વિસ્તારમાં છે એ જાણી શકાય છે. તો આ હેણોત્રો નામે સાંભળ્યું હોય પહેલી વાર એવા. બીજું એક છેલ્લું પ્રાણી જોઈએ, ડુંગાર. આ એક વિશિષ્ટ જળચર છે. ભારતના પશ્ચિમી સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં તે હાલમાં અત્યંત જુદ સંખ્યામાં જોવા મળે છે. આ ક્ષેત્રો ઉપરાંત તેની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક સમુદ્રી ઘાસ
અને વનસ્પતિ છે, પણ ક્વચિત ક્યારેક તે જળચરોનો આહાર પણ કરે છે. તેના માંસ અને તેની ચરબીમાંથી તેલ મેળવવા તેનો શિકાર ખૂબ કરવામાં આવે છે. એટલે જ માટે જ આજે ડુંગાંગ નામનું પ્રાણી, જળચર પ્રાણી આપણને જોવા મળતું નથી. તેની ચરબીમાંથી તેલ મેળવવામાં આવે છે. એનો શિકાર એટલા માટે જ કરે અને માંસ પણ મળે છે. બહુ જ મોટું પ્રાણી છે. એક સમયે ડુંગાંગ ગુજરાતના, તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના કિનારે જોવા મળતા હતા. તે આજે ત્યાં જલવે જ જોવા મળે છે. ભાગ્યે ક્યારેક જ ક્યાંક આ ડુંગાંગ નામનું જળચર પ્રાણી છે એ સમુદ્ર કિનારે કચ્છના અખાતમાં જોવા મળતું હતું, અત્યારે જોવા મળતું નથી. આની વસ્તી આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે જ આજે જોવા મળે છે. હવે એનો ખોરાક પણ આપણે જાણીએ છીએ કે સમુદ્રી ઘાસ છે, વનસ્પતિ છે. ક્યારેક જ તે જળચરનો આહાર કરે છે. તેની ચરબીમાંથી શું મળે છે? તેલ મેળવવા માટે. એટલા માટે જેનો શિકાર કરવામાં આવે છે. પછી માંસનો પણ ઉપયોગ કરે છે. એક સમય ડુંગાંગ ગુજરાતના દરિયા કિનારે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળતા હતા. આજે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. તો આ ડુંગાંગનું નામનું પ્રાણી. અહીં આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય જોઈએ તો મિત્રો, સ્વાધ્યાયમાં નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખવાના છે. જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ લખો. તો આગળ જંગલોના પ્રકાર વિશે આપણે ભણી ગયા. વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? જો પાઠ્યપુસ્તક વાંચશો અથવા તો આ વિડીયો જોશો તો પણ તમને એમનાથી પ્રશ્ન જવાબ તમને મળી રહેશે. ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા? ત્રીજો નંબર, નિર્વનીકરણની અસરો જણાવો. ચોથું, લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. અભયારણ્ય એટલે શું? રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? ભારતમાં કયા કયા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે? તો MCQ પ્રશ્ન જવાબ છે વિકલ્પનો સાચો પસંદ કરીને વિકલ્પ લખવાનો છે. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? ઘુડખર, રીંછ, વાઘ, દીપડા. બીજું જોઈએ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો, ગ્રામ્ય વન, અભયારણ્ય, સામુદાયિક જંગલ કે ઝૂમ જંગલ. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? તો શરૂઆતમાં જ આપણને પાઠની શરૂઆતમાં મળે છે 12 લાખ, 21 લાખ, 7 લાખ કે 15 લાખ. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખવાના રહેશે.